કેમ છો બધા? અચ્છા, આ અવાજ સાંભળ્યો? ચી ચી ચી. ઓળખી ગયા ને? હા, આ એક નાનકડી ચકલીનો મીઠો અવાજ છે. આજે આપણે એના વિશે જ એક ખૂબ જ સુંદર સંસ્કૃત કવિતા સમજવાના છીએ, જેનું નામ છે ચટક ચટક. તો ચાલો આ કવિતાની મજેદાર દુનિયામાં સફર કરીએ. અને આ રહી આપણી આજની સ્ટાર. જુઓ તો ખરી કેટલી સુંદર અને નાનકડી ચકલી છે. એનું પેલું મીઠો ચી ચી અવાજ તો આપણે સૌ સાંભળતા જોઈએ છીએ, ખરું ને? પણ એક મિનિટ, આપણે એનો ચીંચી અવાજ તો સાંભળીએ છીએ, પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે એનો મતલબ શું હશે? આ નાનકડી ચકલી આપણને શું કહેવા માંગતી હશે? ચાલો આ કવિતા દ્વારા એની દુનિયાને અને એની વાતોને સમજવાની કોશિશ કરીએ. તો ચાલો હવે સીધા જ કવિતામાં ડૂબકી મારીએ. એમ સમજો કે આ ફક્ત કવિતા નથી, પણ એક માણસ અને એક પક્ષી વચ્ચેની એકદમ મીઠી અને પ્રેમભરી વાતચીત છે. જો કવિતાની શરૂઆત કેવી રીતે થાય છે? કવિ છે ને એ ચકલીને ખૂબ પ્રેમથી બોલાવે છે. સાંભળજો હા આ સંસ્કૃત પંક્તિઓ. ચટક ચટક રે ચટક, ચીવ ચીવ કૂજસી ત્વમ વિહગ. હવે આગળની પંક્તિઓ છે નીડે નિવસસી સુખેન ડયસે, ખાદસી ફલાની મધુરાણી. આનો મતલબ બહુ જ સિમ્પલ અને સુંદર છે. કવિ ચકલીને કહે છે, અરે વાહ ચકલી, તું તો કેવું મસ્ત ચીંચી ગાય છે. તું તારા માળામાં એકદમ સુખેથી રહે છે, ખુલ્લા આકાશમાં ઉડે છે અને પાછા મીઠા મીઠા ફળો પણ ખાય છે. પણ હવે કવિતાનો મૂડ થોડો બદલાય છે. કવિ પક્ષીની આઝાદી જુએ છે અને પછી પોતાની એકલતા વિશે વિચારે છે. સાંભળો. વિહરસી વિમલે વિપુલે ગગને, નાસ્તિ જનઃ ખલુ વારયિતા. અને પછી એમના દિલની વાત. માતા પિતરા વિહમ મનસ્તઃ, એકાકી ખલુ ખિન્નોહમ. અહીં કવિના મનની વાત છે. એ વિચારે છે કે આ પક્ષી તો કેવો નસીબદાર છે. આટલા મોટા સ્વચ્છ આકાશમાં મન ફાવે ત્યાં ફરે છે અને એને કોઈ રોકટોક કરવાવાળું પણ નથી. અને બીજી બાજુ હું અહીં એકલો અને ઉદાસ છું, કારણ કે મારા મમ્મી પપ્પા અહીં મારી સાથે નથી. તો હવે કવિને એમની એકલતા દૂર કરવા માટે એક મિત્ર જોઈએ છે. અને એ મિત્ર કોને બનાવે છે? આપણી ચકલીને. જુઓ કેટલા પ્રેમથી એને પોતાની પાસે બોલાવે છે. એહિ સમીપમ જીવચ્ચ મિત્ર દદામિ તુભ્યમ બહુ ધાન્યમ અને ચણકમ સ્વીકુરુ પીબરે નીરમ. આ પંક્તિઓ તો સાંભળીને જ પ્રેમ આવી જાય. કવિ કહે છે, હે મારા ચી ચી કરવાવાળા દોસ્ત, પ્લીઝ મારી પાસે આવો ને. જો હું તને કેટલા બધા દાણા આપીશ, બસ તું આ દાણા લઈ લે અને થોડું પાણી પી લે. અને હવે આવે છે કવિતાનું સૌથી સુંદર ભાગ. કવિ એક એવી વાત કહે છે ને જે સાંભળીને આપણને પણ થાય કે અરે વાહ. ધ્યાનથી સાંભળજો. ત્વમ પુનરપી રટ ચિવન ચિવન ચિવમ, તોષયમાં કુરુ મધુરાલાપમ. અને પછી આ અદ્ભુત લાઈન, પાઠયમામપી તવ ભાષામ. આનો અર્થ સમજાયો? કવિ કહે છે, તું ફરીથી તારો પેલું મીઠો ચી ચી અવાજ સંભળાવને. તારા મીઠા અવાજથી મને ખુશ કરી દે અને મને પણ તારી ભાષા શીખવાડીશ. ખરેખર કેટલી અદ્ભુત વાત છે નહીં? એક પક્ષી પાસેથી એની ભાષા શીખવાની ઈચ્છા. તો ચાલો ને કવિની ઈચ્છા આપણે પૂરી કરીએ. આપણે પણ ચકલીની ભાષા શીખવાનો પ્રયત્ન કરીએ. એટલે કે કવિતામાં જે અમુક ખાસ સંસ્કૃત શબ્દો આવ્યા ને એનો અર્થ શું થાય છે એ સમજીએ. સૌથી પહેલો શબ્દ છે વિહગ. યાદ છે કવિ પક્ષીને પ્રેમથી બોલાવતા હતા? તો વિહગ એટલે હે પક્ષી. પછી આવે છે ખિન્નઃ. આનો મતલબ થાય છે દુઃખી અથવા ઉદાસ. કવિ કેમ દુઃખી હતા? યાદ છે ને, કારણ કે એ એકલા હતા. અને આ ત્રીજો શબ્દ છે ચણકમ, જેનો અર્થ થાય છે અનાજનો દાણો. એ જ દાણા જે કવિ આપણી ચકલીને આપવા માંગતા હતા. સારું, તો કવિતાના શબ્દો તો આપણે જોઈ લીધા, પણ ચાલો એક નાનો બોનસ રાઉન્ડ થઈ જાય. થોડુંક કવિતાથી હટીને આપણે રોજ જે શાકભાજી ખાઈએ છીએ એના સંસ્કૃત નામ કેવા હોય છે એ જોઈએ. મજા આવશે. જો આ લિસ્ટ. મૂલકમ એટલે આપણો મૂળો. આલુહુ એટલે બટાકા, જે લગભગ બધાના ફેવરેટ હોય છે. અને ગાજરમ એટલે ગાજર. છે ને મજેદાર? સારું, તો આ તો હતું થોડું જનરલ નોલેજ. હવે પાછા આવી જઈએ આપણી ચકલીની દુનિયામાં. ઓકે, તો આપણે કવિતા સમજી, શબ્દો પણ શીખ્યા. હવે ટેસ્ટનો ટાઈમ. પણ ચિંતા ન કરતા, આ એકદમ મજાની ગેમ જેવું છે. ચાલો જોઈએ આપણને કેટલું યાદ રહ્યું. તો પહેલી ગેમ છે જોડકા જોડો. અહીં એક બાજુ પક્ષીઓના નામ છે અને બીજી બાજુ
એમની ક્રિયાઓ આપણે સાચા જોડકા બનાવવાના છે. ચાલો તો સાચા જવાબો ચેક કરીએ. કોકિલઃ એટલે કોયલ, એ તો કૂજતી એટલે કે કૂજે છે, બરાબર. શુકઃ એટલે પોપટ, એ રટતી એટલે કે રટણ કરે છે, જે શીખવીએ એ બોલે છે. હવે અહીં હંસઃ માટે હરતી આપ્યું છે, જેનો અર્થ થાય હરી લે છે. કદાચ અહીં કોઈ ભૂલ હોઈ શકે, પણ આપણી પાસે જે વિકલ્પો છે એ પ્રમાણે આપણે આગળ વધીએ. ચાલો હવે બીજો સવાલ. એક ખાલી જગ્યા પૂરવાની છે. વાક્ય છે ચટકઃ ખાદતી, મતલબ કે ચકલી ખાય છે. વિચારો વિચારો, કવિતામાં શું આવ્યું હતું? એકદમ સાચું. જવાબ છે ફલાની. આખું વાક્ય બનશે ચટકઃ ફલાની ખાદતી, એટલે કે ચકલી ફળો ખાય છે. બહુ સરસ. ખબર છે, આ નાનકડી કવિતા આપણને એક બહુ મોટી વાત શીખવે છે. આપણી આસપાસ જે પક્ષીઓ છે એ ખાલી પક્ષીઓ નથી, એ આપણા દોસ્ત છે. અને આ દોસ્તીને હજી પાક્કી બનાવવા માટે આપણે કેટલીક મસ્ત એક્ટિવિટીઝ પણ કરી શકીએ. જેમ કે ક્યારેક પ્રાણી સંગ્રહાલયમાં જઈ શકીએ, પક્ષીઓ વિશેના ગીતો શોધીને ગાઈ શકીએ, અથવા ઘરમાં બેસીને વાતો કરી શકીએ કે પક્ષીઓ આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે. અને છેલ્લે એક નાનકડી વાત, જે કવિએ વિચાર્યું એ શું આપણે પણ કરી શકીએ? આપણા ઘરની બાલ્કનીમાં કે આંગણામાં પક્ષીઓ માટે થોડા દાણા અને પાણી મૂકીએ તો? એકવાર ટ્રાય તો કરી જુઓ, અને પછી મહેસૂસ કરજો કે કેવું લાગે છે. એ ખુશી જ કંઈક અલગ હશે.